રામ રામ સીતારામ બધાને સ્વાગત છે વીકેન્ડ મિની બ્લોગમાં. સવારમાં ખોડિયાર મને દર્શન થઈ ગયા. હારે સાથે સાથે બેનુના દર્શન થઈ ગયા બોલો. અને ન્યાથી આવી કઈક જગ્યા બેઝમેન્ટમાં ત્યાંથી કરી લીધા આપણે ભોલેનાથના દર્શન. આ બાજુ છે શનિદેવ, આ બાજુ છે કાલભૈરવ દાદા, આ બાજુ છે જોશ જોગણીમાં. પછી ડાયરેક્ટ ઉપડી આપણી સવારી આ ગાડી લઈને એક જગ્યાએ ફરવા માટે. આપણી હારે હતા આ બધા ધુરંધરો. હજી તો એકની એન્ટ્રી થાય છે. પછી ડાયરેક્ટ પૂકી ગયા અમે ઘાટ જંગલમાં. અમારી 4ની પલટન પૂકી ગઈ ઘાટ જંગલમાં હનુમાન દાદાના દર્શન કરવા, જેનું નામ છે ટેબલી હનુમાન દાદા. તો ત્યાં કઈક આવી જબરદસ્ત જગ્યા હતી. અને પછી નીકળ્યા અમે ઘાટ જંગલમાં જાનવરની ખોજ. જાનવર તો નહોતા પણ માણસો દેખાતા હતા. ત્યાં અમને દેખાણી વાંદરાની બલટનું ઢગલો એક વાંદરા હતા જંગલમાં. પછી વચ્ચે આવી ગઈ એક કોરી ધાકળ કેનાલ. ત્યાં થોડોક અમે હોલ્ટ લીધી અને પછી આવીને અમે ચારે મીટિંગ જમાઈ. અને આ છે આપણો શેરખાન, આ છે આપણા રાણાભાઈ, આ છે આપણો બુરો, આ છે બધાની પોતપોતાની ઓળખાણ. પછી આપણે ગાયોને ઘાસચારો ખવડાવીને થોડુંક સેવા પુણ્યનું કામ કરી દીધું. એટલે આ બે તો પાછા મેચિંગ કરીને આવ્યા. આ તો હંમેશા બીજી જ હોય. પછી આપણે મળી ગઈ આપણી જૂની અને જાણીતી સ્કૂલ વાળી પલટન. તો એને બધાને રામ રામ કહી દીધા. અને પછી ઠાકા પાકા ઘરે આવ્યા. આ બધા ત્યાં થઈ ગયા, ખોટા નાટક કરે છે. જોતો આવું તો જતો चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह। હા, હવે રેડી, આપણો દિવસ પૂરો આયા. તો આજ માટે આટલું જ છે. જય હિન્દ, જય ભારત.